મોડાસામાંથી અપહરણ થયેલ બાળક ડુંગરપુરથી મળી આવ્યું. મોડાસા 4 રસ્તા ટાઉન હોલ પાસેથી ગઈકાલે મોહમ્મદ હમઝા પઠાણ ઉંમર વર્ષ 4 નામના બાળકને અજાણ્યા ઈસમે અપહરણ કર્યું. અજાણ્યો ઈસમ બાળકને લઈ ઇકો કારમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સોશિયલ મીડિયામાં બાળક ડુંગરપુરમાં મળ્યો હોવાનો વિડીયો આવતા મોડાસા ટાઉન પોલીસ અને એલસીબીની ટીમ ડુંગરપુર ખાતે તાત્કાલિક પહોંચી પોલીસે બાળકનો કબજો મેળવવા કાયદાકીય કાર્યવાહી થયા બાદ મોડાસા ખાતે પરત લાવવાની તજવીજ હાથ કરશે. હાલમાં બાળકને ડુંગરપુર પોલીસે ચિલ્ડ્રન હોમમાં મોકલેલ છે. અપહરણકાર બાળકને ડુંગરપુર ખાતે લાવારીસ હાલતમાં મૂકી ગયો. આ અંગે ડુંગરપુર સ્થાનિક પોલીસ અને અરવલ્લી જિલ્લા પોલીસ સંયુક્ત રીતે આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરશે. ગુમ થયેલ બાળક સુધી પહોંચવામાં અરવલ્લી જિલ્લા પોલીસને મહેનત રંગ લાવી. બાળકનું અપહરણ કરનાર આરોપી સાગવાડાનો પ્રકાશ ડામોર ડુંગરપુરના બીછીવાડાથી ઝડપાયો. બાળકનું અપહરણ કરનાર આરોપી સાગવાડાનો પ્રકાશ ડામોર ડુંગરપુરના બીછીવાડાથી ઝડપાયો છે. બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DD News 24 મોડાસા.